મધ્ય ગુજરાતની સૌથી મોટી અને મુખ્ય સરકારી હોસ્પિટલ સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં આજે લક્ષ્ય અને મુસ્કાન કાર્યક્રમ અંતર્ગત નેશનલ લેવલની ઇન્સ્પેક્શન ટીમો ચકાસણી માટે પહોંચી છે। આ રાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા ચકાસણી કરવા માટે આંધ્રપ્રદેશ અને ઓડિશા રાજ્યમાંથી નિષ્ણાંતોની એક ટીમ ખાસ વડોદરા આવી છે। આ ટીમનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં માતા અને બાળકના સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવાનો છે। લક્ષ્ય લેબર રૂમ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ઇનિશિયેટિવ કાર્યક્રમનો હેતુ લેબર રૂમમાં અને મેટર્નલ ઓપરેશન થિયેટરમાં સંભાળની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે, જ્યારે મુસ્કાન કાર્યક્રમ બાળકોના સ્વાસ્થ્ય અને કાળજીની ગુણવત્તા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આ બંને ટીમો ખાસ કરીને એસએસજી હોસ્પિટલના ગાયનિક વિભાગ અને પીડિયાટ્રિક્સ વિભાગમાં તમામ પ્રકારની ચકાસણી કરવા માટે પહોંચી છે। આ નિરીક્ષણ દરમિયાન ટીમો દ્વારા વિવિધ માપદંડો પર હોસ્પિટલના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવશે, જેમાં દર્દીઓને પૂરી પાડવામાં આવતી સંભાળની ગુણવત્તા, ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ, સાધનોની સ્થિતિ, ચેક નિયંત્રણ પદ્ધતિઓ, માનવ સંસાધનનું સંચાલન, ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા અપનાવવામાં આવતી સારવારની પ્રક્રિયાઓ અને દર્દીઓના સંતોષના સ્તરની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। આંધ્રપ્રદેશ અને ઓડિશાના નિષ્ણાંતોની આ ટીમ હોસ્પિટલના દસ્તાવેજોની ચકાસણી કરવા સાથે હોસ્પિટલના સ્ટાફ સાથે મુલાકાત કરી અને ઓપરેશન થિયેટર તથા લેબર રૂમની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે। લાઈક કરો, શેર કરો અને ચેનલ